જય શ્રી કૃષ્ણ બધાયની જય જલારામ। તો ચલો બનાવીએ આજે અઠવાડિયામાં 5 વખત જે આપણા સૌરાષ્ટ્રમાં બનતી હોય એવી ભાખરી। તો મેં ઘઉંનો રોટલીનો લોટ લઈ લીધો છે, તમે ભાખરીનો પણ લોટ લઈ શકો છો। એના આવી રીતે ભાગ કરી લેવાના એટલે આપણને ખ્યાલ પડે કે કેટલી ભાખરી બનશે। પછી એમાં સ્વાદ અનુસાર નમક અને જેટલી ભાખરી તમારે બનાવી હોય એવી મોટી વ્યવસ્થિત ચમચી ભરીને મોણ નાખી દેવાનું। અહીંયા જુઓ મેં તમને ચમચી પણ બતાવેલી છે, તો મારે 8 ભાખરી બનશે તો મેં 8 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે। પછી એને આપણે તેલ અને નમકને પહેલાં લોટમાં મિક્સ કરી લેશું અને પછી ધીમે ધીમે પાણી નાખતા જશું અને ભાખરીનો કઠણ એવો લોટ બાંધી લેશું। જો તમને લોટ બાંધતા ન ફાવે તો આવી રીતે લુવા પણ કરી શકો છો। પહેલી વાર બનાવતા હોય તો આવી રીતે લુવા કરી લેવાના સીધા, અને પછી એ લુવાને તમારે પાટલા ઉપર જ કૂણવી લેવાનું અને વ્યવસ્થિત ભાખરી તમને ગમતી હોય એવી ભૈરી વણી લેવાની। પછી તાવડી ઉપર આવી રીતે પ્રેશરથી પ્રેસ કરતું જવાનું અને ધીમા તાપે શેકી લેવાની। તો બની ગઈ આપણી ભાખરી।